જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ અને સીટને મોટી સફળતા મળી છે। બે શાર્પ શૂટરની ઓળખ કરી લેવામાં આવી છે। ભાનુશાળીને ગોળી મારનાર શૂટરની ઓળખ થઈ છે। શેખર મારુ અને સુરજીતભાઈ નામના બે વ્યક્તિઓ ક્રાઇમ બ્રાન્ચના રડારમાં છે। મનીષા ગોસ્વામી પણ પોલીસના ટ્રેકમાં છે। બંને શૂટરોએ કર્યું હતું ભાનુશાળી ઉપર ફાયરિંગ। તપાસ એજન્સીએ જપ્ત કરી છે એક કાર। આરોપીએ ભાનુશાળીની પાછળ જવા માટે તે કારનો ઉપયોગ કર્યો હતો। તો જયંતિ ભાનુશાળી હત્યા કેસનો ધમધમાટ ચાલી રહ્યો છે। આ વિશે વધુ જાણકારી માટે જાવેદ સૈયદ ફોન લાઈનથી જોડાયા છે। જી જાવેદ, જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં શું બહાર આવી રહ્યું છે? જીવન ચોક્કસથી શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલો જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં હાલ ક્રાઇમ બ્રાન્ચ સીટ અને તપાસ એજન્સીને એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે। જેમાં જે બે શાર્પ શૂટરો છે શેખર મારુ અને સુરજીત ભાવને ક્રાઇમ બ્રાન્ચની રડારમાં આવી ચૂક્યા છે। જ્યાંથી તે લોકો ટ્રેનમાં બેસ્યા હતા તે દરમિયાન જ્યાંથી ઉતર્યા તમામ સીસીટીવી હાલ તપાસ એજન્સીએ કબજે કરીને બે લોકોને હાલ ટ્રેક કરી લીધા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ બે લોકોની અટક કરીને હાલ અટકાયત કરવામાં આવી છે। જ્યારે મનીષા ગોસ્વામીનો પણ મહત્વનો રોલ આમાં કહી શકાય, તે પણ પોલીસની રડારમાં જ છે। આ સિવાય જે બંને શૂટરોએ ભાનુશાળી પર ફાયરિંગ કર્યું હતું જે કાર છે એ કાર પણ તપાસ એજન્સીને ક્યાંક ને ક્યાંક મળી આવી છે। એ સિવાય ભાનુશાળીને પીછો કરવા માટે જે આ સમગ્ર કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, હાલ તમામ એજન્સીઓ તપાસ કરી રહી છે। જી બિલકુલ, જે બે શાર્પ શૂટર છે તેમની તો તપાસ ચાલી રહી છે, સાથે સાથે બીજા કેટલા લોકો ઉપર પોલીસને શંકા છે? જીલન, અગાઉ પણ જે ગાંધીધામ, ભુજ અને અમદાવાદમાં 10 થી વધારે લોકોની પૂછપરછ કરવામાં આવી હતી। તે દરમિયાન સીટ અને ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે। તેમાં શેખર મારુ અને સુરજીત ભાવની જે અટકાયત કરીને હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારે બીજા અન્ય બે શૂટરો અને રેકી કરનાર પણ ડિટેન થયા છે। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ જે ક્રાઇમ બ્રાન્ચ અને સીટ જે છે તે નજીકના દિવસોમાં આ સમગ્ર હત્યા કેસ સોલ્વ કરી નાખે તેવી આશંકા છે। જી આભાર સમગ્ર જાણકારી આપવા માટે।